તો વડોદરા બાદ દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ થવાનો છે, લોકોમાં ઉત્સાહ બમણો છે। પ્રધાનમંત્રી કે જેઓ ચોથી વાર દાહોદની મુલાકાતે આવી રહ્યા છે, દાહોદવાસીઓ પણ ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે। રંગારંગ કાર્યક્રમો થવાના છે, સાથે જ આજે તો દાહોદને અનેક ભેટ મળવાની છે। સાબરમતી બોટાદ રેલ લાઇનનું પણ ઇલેક્ટ્રિફિકેશન છે, આ કાર્યોની ભેટ લોકાર્પણ થવાનું છે। દાહોદમાં વિવિધ જે વિકાસના કાર્યો છે, આપ જુઓ જે રેલ લાઇન છે તેનું ગેજ પરિવર્તન થશે અને ત્યારબાદ 9000 એચપીનો દેશનો જે પ્રથમ લોકોમોટિવ એન્જિન પ્લાન્ટ દેશને સમર્પિત કરશે। પાણી પુરવઠાની 181 કરોડની જે ભેટ છે તે પણ મળવાની છે। દાહોદ અને મહીસાગરના 193 ગામને શુદ્ધ પાણી મળી રહેશે। પાણીની સમસ્યા છે હવે દાહોદમાંથી લગભગ બંધ થઈ જશે। પોલીસ હાઉસિંગના 53 કરોડના કામોનું પણ લોકાર્પણ થશે। આજે દાહોદવાસીઓને અનેક ભેટ મળવાની છે। દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે, 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારનો કાફલો વડોદરા ખાતેથી જ્યારે નીકળ્યો ત્યારે તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી અને ઓપરેશન સિંધુની સફળતા અને તેના બેનરો, તેની કેપ, તેની ટી શર્ટ પહેરીને લોકો ત્યાં ઉપસ્થિત હતા। અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે દાહોદ ખાતે રવાના થવાના છે અને દાહોદમાં પણ મોટો કાર્યક્રમ પ્રધાનમંત્રીનો કે જ્યાં રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રીના આગમનની, કારણ કે ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પહેલી મુલાકાત છે, ત્યારે આ ભવ્ય કાર્યક્રમ થવાનો છે અને કાર્યક્રમમાં રેલવે સહિત વિવિધ વિભાગના 24,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પ્રધાનમંત્રીના આજે અલગ અલગ કાર્યક્રમો રહેવાના છે। દાહોદ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજમાં જવાના છે અને ભુજમાં પણ વિકાસ કાર્યોની ભેટ તેમને મળવાની છે। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં 66 કેવી HTLSની જે લાઇન છે તેનું ટ્રાન્સમિશન લાઇન નખાશે। મોરબીમાં 11 મેગાવોટ સોલાર PV પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે। ગાંધીધામની DPA કચેરીમાં સેન્ટર ઓફ એક્સેલન્સનું પણ લોકાર્પણ થશે। ભુજમાં પણ વિકાસના કાર્યોની ભેટ પ્રધાનમંત્રી આપવાના છે। કચ્છના ગાંધીધામમાં અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્કનું પણ ખાતમુહૂર્ત થશે। તો ભુજ નખત્રાણા 4 લેન હાઈસ્પીડ કોરિડોરનું ખાતમુહૂર્ત થશે। તો કંડલામાં 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે। દાહોદ બાદ ભુજને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ મળવાની છે। કંડલા શહેરમાં 3 રોડ ઓવરબ્રિજના નિર્માણનું ખાતમુહૂર્ત થશે। ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણનું ખાતમુહૂર્ત થશે। જો પ્રવાસન ક્ષેત્રે પણ એક મોટી ભેટ અને વિકાસ થવા જઈ રહ્યો છે। 53,000 કરોડના 33 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। તો જામનગરમાં 220 60 કેવી બાબરજર સબસ્ટેશનનું લોકાર્પણ થવાનું છે આજે પ્રધાનમંત્રીના હસ્તે। તો અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં 66 કેવી HTLS ટ્રાન્સમિશનનું પણ લોકાર્પણ, જે લાઇન છે ટ્રાન્સમિશનની તે નાખવામાં આવશે। ભુજમાં અનેક કાર્યક્રમો અને સાથે સાથે અનેક ભેટ ભુજવાસીઓને મળવાની છે, એટલે ભુજવાસીઓનો આનંદ બમણો છે, કારણ કે ઓપરેશન સિંદૂરની જે સફળતા, ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતનમાં આવવું, સ્વાભાવિક છે કે ઉત્સાહનો માહોલ હોય અને તમામ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પણ ત્યાં આતુર બન્યા છે। દાહોદના રસ્તાઓ છે એ તમામ રસ્તાઓ પર જનમેદની ઉમટી પડી છે। મહિલાઓ સ્વાગત માટે ઊભી છે પ્રધાનમંત્રીના। અને આપ જુઓ વડોદરાથી પ્રધાનમંત્રીનો જે રોડ શો જ્યાં યોજાયો હતો એરપોર્ટથી એરફોર્સ સુધી, અને ત્યાં જે જનમેદની હતી પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે, અને સાથે સાથે ઓપરેશન સિંદૂર જે સેનાએ સફળતાપૂર્વક પાર પાડ્યું તેને લઈને ધન્યવાદ કહેવા માટે આ તમામ લોકો જે ઝંડા સાથે, તિરંગા ઝંડા સાથે ત્યાં ઉપસ્થિત છે। સાથે સાથે આજે એક વસ્તુ એ કે ઓપરેશન સિંદૂરની જે સફળતા છે તેના બેનરો અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવ્યા હતા। દેશભક્તિના રંગમાં રંગાયા વડોદરાવાસીઓ અને આખું વડોદરા શહેર, કારણ કે તેમના આગમનને લઈને જે તડામાર તૈયારીઓ ચાલતી હતી અને આખરે પ્રધાનમંત્રીનું જ્યારે આગમન થઈ ચૂક્યું છે ત્યારે લોકોનો ઉત્સાહ સમાતો નથી। કાર્યકર્તાઓથી લઈને મંત્રીઓ સુધી એ તમામ લોકો છે એક ઉર્જાવાન જોવા મળી રહ્યા છે, અને સાથે જે સ્થાનિકોની જે જનમેદની ઉમટી પડી છે, આપ જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર લોકો છે કે હાથમાં બેનરો સાથે
પ્રધાનમંત્રીને પર પુષ્પવર્ષા કરતા જોવા મળી રહ્યા છે। आज पहली बार मैंने उनको देखा और रियली में आई एम प्राउड ऑफ हिम। ही इज आवर प्राइम मिनिस्टर। उसके चेहरे पे, उनके चेहरे पे, सर के चेहरे पे इतनी चमक थी ना, वो चमक को देख के हम लोग बस क्या ही बोले सर। जय भारत, जय हिंद, जय मोदी। क्या नाम है आपका? मेरा चित्रा गवली सर। Say about today's program. Today's program is fantastic. Then it's very good to accompany them together to stop the terrorism in the silent fish in about the India road is with justice and the fish. That's so good. Then I'm from the Papua New Guinea. We are. તો આપજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ બાદ ભુજ ખાતે જવાના છે। ભુજમાં કેવો માહોલ છે સીધા જ જઈશું। ગૌરવ અમારી સાથે જોડાયા।